Hello everyone, welcome to TCAM channel. Today we will discuss about SAM 5 TY BSc જેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીની યુનિટ નંબર 4A કાર્બોહાઈડ્રેટ, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું માલ્ટોઝનું બંધારણ પુરવાર કર્યું હતું. તો આજે જોવાનું છે સેલોબાયોઝનું બંધારણ પુરવાર કરો. બરાબર છે. તે પહેલાં આપણે ડીકેમ યુટ્યુબ ચેનલ સિવાય બીજું પ્લેટફોર્મ એટલે કે ડીકેમ એપ્લિકેશન અવેલેબલ છે, જેમાં તમને પ્રત્યેક ડીકેમ એપ્લિકેશન જે પ્લે સ્ટોર પર અવેલેબલ છે, જેની લિંક ઓલરેડી પુટ કરી છે ડિસ્ક્રિપ્શનમાં. બરાબર. એમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ અને એનાલિટિકલ કેમિસ્ટ્રીના કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં પુટ કરેલા છે અને બધા જ યુનિટ વાઇઝ મટીરિયલ અવેલેબલ થશે. તો ચેકઆઉટ કરજો ડીકેમ એપ્લિકેશન. બરાબર. ડીકેમ એપ્લિકેશન જેમાં તમને બધા રેકોર્ડેડ લેક્ચર એઝ વેલ એઝ મટીરિયલ અને પ્રોપર ગાઈડન્સ મળશે. બરાબર છે. તો આપણે ડિસ્કસ કરવાનું છે આજે સેલોબાયોઝનું બંધારણ પુરવાર કરવાનું છે. તો સૌથી પહેલાં આપણા ભાઈઓએ એક સેલોબાયોઝ કમ્પાઉન્ડ લીધું, એમાં રહેલા તત્વોના પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણના આધારે, અને બીજી વસ્તુ મોલેક્યુલર વેઇટ એ ચેક કરી અને એના આધારે સેલોબાયોઝનું અણુસૂત્ર C12H22O11 ફાઇન્ડ આઉટ થયું. તો પહેલો જ પોઈન્ટ આવશે તત્વોના પરીક્ષણ, બીજી વસ્તુ કરી ભાઈએ પરિમાપન. બરાબર. ક્વોલિટેટિવ એઝ વેલ એઝ ક્વોન્ટિટેટિવ. બરાબર. પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણના આધારે, એટલે ક્વોલિટેટિવ એઝ વેલ એઝ ક્વોન્ટિટેટિવ પૃથ્થકરણ કર્યું. પૃથ્થકરણના આધારે ફાઇન્ડ આઉટ થયું કે સેલોબાયોઝ, માલ્ટોઝ લાસ્ટ લેક્ચરમાં આવ્યું, સેલોબાયોઝ નું અણુસૂત્ર C12H22O11 મળ્યું. એટલે કે આ ફાઇન્ડ આઉટ થયું. ત્યારબાદ ભાઈઓએ કર્યું શું? સેલોબાયોઝનું મંદ HCl વડે જળ વિભાજન કરતા ડી ગ્લુકોઝના 2 અણુ મળ્યા. એટલે કે સેલોબાયોઝનું જળ વિભાજન કર્યું. તો સેલોબાયોઝનું મંદ HCl વડે જળ વિભાજન કરતા ડી ગ્લુકોઝના 2 અણુ મળ્યા. એનો મતલબ એવું થયો કે 2 ડી ગ્લુકોઝના અણુઓ જોડાય કરતા ડી ગ્લુકોઝ ના 2 અણુ મળ્યા. એટલે કે એનો મતલબ એમ થાય કે 2 ડી ગ્લુકોઝના અણુ જોડાઈને સેલોબાયોઝ ફોર્મ કરે છે. તો ભાઈએ કરીશું આપણું સેલોબાયોઝ લીધું C12H22O11, જે સેલોબાયોઝ હતું જેનું જળ વિભાજન કરાયું. સેલોબાયોઝનું શું કરાયું? હાઇડ્રોલિસિસ, જળ વિભાજન. H+ લખું મેં, એસિડિક જળ વિભાજન. તો ડી ગ્લુકોઝના 2 અણુ મળ્યા. બરાબર. C6H12O6 ને બીજો અણુ પણ C6H12O6. એટલે કે 2 ડી ગ્લુકોઝ મળ્યા. 2 ડી ગ્લુકોઝ મળ્યા. બરાબર. ત્રીજી વસ્તુ કે સેલોબાયોઝ રિડ્યુસિંગ સુગર એટલે કે શર્કરા છે એ બી પુરવાર કરવાનું છે. તો એ કઈ રીતના પુરવાર થશે તે જોઈએ. તો સેલોબાયોઝ જે છે એ રિડ્યુસિંગ શર્કરા છે.
કઈ રીતના થશે તે જોઈએ છે. વેટ, તો અલગથી ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાઈ શકે કે પુરવાર કરો કે સેલો બાયોસ રિડ્યુસિંગ શર્કરા છે. તો ત્રીજો પોઈન્ટમાં આવશે સેલો બાયોસ reducing શર્કરા મીન્સ સુગર શર્કરા છે. પુરવાર કરો તો એમાં 3 પોઈન્ટ આવશે. બરાબર છે. થશે કે સેલો બાયોસનું ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ દ્રાવણ આ બંનેનું રિડક્શન કરે છે. એટલે કે સેલો બાયોસની ટોલેન્સ પ્રક્રિયક પોઈન્ટ એ આવશે સેલો બાયોસ ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ રિએજન્ટ. બરાબર, ફેલિંગ દ્રાવણ અને બીજી વસ્તુ ટોલેન્સ રિએજન્ટ, ટોલેન્સ પ્રક્રિયક નું રિડક્શન કરે છે. એટલે કે રિડ્યુસિંગ શર્કરા છે પુરવાર કરવાનું, તો આ બંનેનું રિડક્શન કરે છે. પહેલી વસ્તુ આ થશે. બીજી વસ્તુ સેલો બાયોસનું મંદ બ્રોમિન જળ સાથે ઓક્સિડેશન કરવાથી મોનોકાર્બોક્સિલિક એસિડ મળે છે અને આ એસિડને સેલો બાયોનિક એસિડ કહેવામાં આવે છે. બીજો પોઈન્ટ થશે કે સેલો બાયોસનું મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ વડે સેલો બાયોસનું મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરવામાં આવે. બરાબર, બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરતા મોનોકાર્બોક્સિલિક એસિડ સેલો બાયોનિક એસિડ મળે છે. મોનો કાર્બોક્સિલિક એસિડ જેને સેલો બાયોનિક એસિડ કહેવામાં આવે છે. સેલો બાયોનિક એસિડ આપે છે. શું આપે છે? સેલો બાયોનિક એસિડ આપે છે. આ બીજો પોઈન્ટ થશે આમાં કે ભાઈનું ઓક્સિડેશન કરવામાં આવે તો ઓક્સિડેશન થઈ મોનોકાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આપે છે સેલો બાયોસ. તો આ જે સેલો બાયોસ આપે છે, સેલો બાયોસનું ઓક્સિડેશન થઈને સેલો બાયોનિક એસિડ આપે છે, જે કંઈક આ રીતે હશે C12H22O11, જેને કહેવાય સેલો બાયોસ. શું કહેવાશે? સેલો બાયોસ. જેનું ઓક્સિડેશન થશે કોના વડે? બ્રોમિન જળ વડે. બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો ભાઈ એનું ઓક્સિડેશન થઈ અને સેલો બાયોનિક એસિડ મળશે C11H21, બરાબર, એન્ડ O10 અને એક કાર્બન જે છે અને અહીંયા હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને COOH માં ફોર્મ થશે અને આને કહેવાશે સેલો બાયોનિક એસિડ. શું કહેવાશે? સેલો બાયોનિક એસિડ. તો આ 3 પોઈન્ટ આવશે. બરાબર,
અને એનાથી આગળ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે કોની સેલોબાયોઝની સી પોઈન્ટ આવશે એક તો ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્સિજન ફોર્મ કરે છે અને ઓક્સિજન ફોર્મ કરે એનો મતલબ કે એમાં એક કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોવું જોઈએ અને તેથી જ પુરવાર થશે આ રફ કરું છું તેથી જ એ પુરવાર થશે કે સેલોબાયોઝ જે છે તે રિડ્યુસિંગ શર્કરા છે શું છે રિડ્યુસિંગ એટલે કે એક 2 ડી ગ્લુકોઝના અણુ જોડાય એમાં એક કાર્બન નંબર 1 પર એનોમરિક કાર્બન ફ્રી હોવો જોઈએ તો રિડ્યુસિંગ થાય કઈ રીતના થશે સ્ટ્રક્ચર વાઇઝ જોશું તો એમાં આઈડિયા આપશે તમને તો ત્રીજો પોઈન્ટ આવશે આમાં કે સેલોબાયોઝ નું ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન કરાવતા હવે ફોર્મ કરે છે ઓક્સિજન ફોર્મેશન કરે છે પહેલા હાઇડ્રોજન બનાવશે હાઇડ્રોજન પછી ઓક્સિજન ફોર્મ કરે છે જે તમે સેકન્ડ યર બીએસસીમાં ઓક્સિજન ફોર્મેશન ફિનાઇલ હાઇડ્રોજન સાથે જોયું હશે ગ્લુકોઝનું બરાબર તો સેલોબાયોઝનું ત્રીજો પોઈન્ટ સેલોબાયોઝ ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન કરતા અથવા પ્રક્રિયા કરતા કોઈ બી લખી શકો રિએક્શન કરતા ઓક્સિજન વ્યુત્પન્ન આપે છે કયું વ્યુત્પન્ન આપે છે ઓક્સિજન વ્યુત્પન્ન આપે છે અને ઓક્સિજન વ્યુત્પન્નનું ફોર્મેશન થાય તેથી સેલોબાયોઝનો એક અણુ એમાં ક્રિયાશીલ હેમીએસિટાલ સ્વરૂપે હોવો જોઈએ એવું પણ લખી શકાય બરાબર તેથી સેલોબાયોઝનો એક અણુ સેલોબાયોઝ નું એક અણુ ક્રિયાશીલ હેમીએસિટાલ સ્વરૂપે હોવો જોઈએ કઈ રીતના હશે તે જોઈશું બરાબર તો સ્ટ્રક્ચર વાઇઝ હશે તો હેમીએસિટાલ ફોર્મમાં હશે સેલોબાયોઝ લઈશું જેનું ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે સેલોબાયોઝ C12H22O11 બરાબર શું કહેવાશે ને સેલોબાયોઝ આ સેલોબાયોઝ જે છે તેનું રિએક્શન કરાવશું ફિનાઇલ હાઇડ્રોજન ફિનાઇલ NH2OH તો હાઇડ્રોજન કહેવાય ને ફિનાઇલ રિંગ જોડાયેલી તો ફિનાઇલ હાઇડ્રોજન એન્ડ ફોર્મેશન કરશે ઓક્સિજન ફોર્મેશન તો કઈ રીતના કરશે તો C12H20 O10 નહીં કેમ કે બે હાઇડ્રોજન એટલે કે બે ઓક્સિજન દૂર થશે H2O ફોર્મમાં દૂર થશે એટલે કે O9 ડબલ બોન્ડ N કેમ કે અહીંયાથી બે હાઇડ્રોજન અને અહીંયાથી બે ઓક્સિજન રિમૂવ થશે NH ને ફિનાઇલ કેટલા અણુ જોડાશે આવી રીતે બે અણુ N આ સેલોબાયોઝનો ઓક્સિજન કહેવાશે શું કહેવાશે ઓક્સિજન ફોર્મેશન પહેલા હાઇડ્રોજન બનાવશે ફિનાઇલ હાઇડ્રોજન બનશે ને ત્યારબાદ ઓક્સિજન ફોર્મેશન તો આ સેલોબાયોઝ રિડ્યુસિંગ શર્કરા છે અહીંયા ઓક્સિજન ફોર્મેશન પરથી ખબર પડે તેથી લખી શકાય તેથી કહી શકાય કે સેલોબાયોઝ તેથી સેલોબાયોઝ રિડ્યુસિંગ કઈ શર્કરા છે રિડ્યુસિંગ શર્કરા એટલે કે સુગર રિડ્યુસિંગ શર્કરા અથવા સુગર છે
ત્યારબાદ બીજો ક્વેશ્ચન, સેલો બાયોઝનું બંધારણ કન્ટિન્યુ એક જ ક્વેશ્ચનમાં આપણે લેક્ચર જોઈશું, બટ એમાં અલગ અલગ રીતે પૂછાય છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન એવો થાય છે, આ પહેલો સેલો બાયોઝ રિડ્યુસિંગ શર્કરા છે પુરવાર કરો, તો એમાં 3 પોઈન્ટ સેલો બાયોઝ ફેલિંગ દ્રાવણ સાથે અને ટોલન્સ પ્રક્રિયા આ બંનેનું રિડક્શન કરે છે. એક વસ્તુ યાદ થશે. બીજી વસ્તુ, સેલો બાયોઝનું મંદ ઓક્સિડેશન કરતા મોનોકાર્બોક્સિલિક એસિડ સેલો બાયોનિક એસિડ આપે છે. આ બીજી વસ્તુ. આ ત્રીજું કે ભાઈની ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફોર્મ કરશે ઓક્સિઝોન, એટલે કે એમાં રહેલા સેલો બાયોઝમાં એક અણુ હેમીએસિટાલ ફોર્મમાં હોવો જોઈએ અને તેથી જ પુરવાર થાય કે સેલો બાયોઝ રિડ્યુસિંગ શર્કરા છે. બરાબર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન એવો થશે કે સેલો બાયોઝમાં C1C4 ગ્લાયકોસિડિક ચેન, એટલે કે બે અણુ જે જોડાયેલા છે, ગ્લુકોઝના અણુ જે છે તે C1C4 ચેનથી એટલે કે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા છે એ પુરવાર કરો. આ ક્વેશ્ચન મેક્સિમમ આવે છે. તો આ ક્વેશ્ચન જોઈએ, એમાં જ છે ક્વેશ્ચન બીજો થશે. ક્વેશ્ચન એક્ઝામમાં મેક્સિમમ આ જ જોવા મળે છે. ચેઇન પૂછાય છે, ગ્લાયકોસિડિક ચેઇનનો પ્રકાર, કે બે ગ્લુકોઝના અણુ જે છે તે કયા પ્રકારે જોડાયેલા છે. તો સેલો બાયોઝમાં ગ્લુકોઝના જે અણુ છે તે C1C4 ચેઇનથી જોડાયેલા છે તે પુરવાર કરો. તો કશું છે નહીં, એમાં મિથાઇલેશન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? મિથાઇલેશન. વેટ, કઈ રીતના થશે તે? ક્વેશ્ચન કંઈક આવો થશે કે સેલો બાયોઝમાં C1C4 ગ્લાયકોસિડિક બંધની હાજરી પુરવાર કરો. સબ ક્વેશ્ચન થશે કે સેલો બાયોઝ માં C1C4 ગ્લાયકોસિડિક અથવા સિડિક બંધની હાજરી પુરવાર કરો. એટલે કે અલ્ટિમેટલી એ પુરવાર કરવાનું છે કે એમાં રહેલા બે ગ્લુકોઝના અણુ જે છે તે C1C4 ચેનથી જોડાયેલા છે. તો કઈ રીતના થશે? તો એમાં રહેલા સૌથી પહેલા આપણે બે ગ્લુકોઝ જે છે તેના સ્ટ્રક્ચર દોરીશું. બરાબર. ફિશર ફોર્મમાં દોરીશું પહેલા, સૌથી પહેલા. તો ભાઈનું સ્ટ્રક્ચર કંઈક આ રીતના હશે. ગ્લુકોઝ C ડબલ બોન્ડ O ગ્લુકોઝનું સ્ટ્રક્ચર દોરું છું. અલ્ડિહાઇડ છેલ્લે છેડા પર રહેશે પ્રાઇમરી આલ્કોહોલ. બરાબર. અને બાકીના OH ડાઉન સાઈડથી વચ્ચે 4 કાર્બન હશે, 1 2 કાર્બન થયા 3 અને 1 2 3 અને 4. અને એમાં રહેલા OH કઈ રીતના હશે? જમણી ડાબી, એટલે કે જમણી ડાબી એન્ડ જમણી, આ રીતે ગોઠવાયેલા હોય. બરાબર. આ થયું ગ્લુકોઝ. બરાબર. હવે બીજી વસ્તુ હેમીએસિટાલ સ્વરૂપે છે એ પછી દોરીએ છે, બટ બીજો બી બે ગ્લુકોઝના અણુ જોડાય છે. આપણે સેલો બાયોઝનું સ્ટ્રક્ચર પહેલા રેડી કરીશું. તો બીજો ગ્લુકોઝનો અણુ દોરું. C ડબલ બોન્ડ OH અલ્ડિહાઇડ ગ્રુપ થઈ ગયું. છેડા પર પ્રાઇમરી આલ્કોહોલ હોય ભાઈ CH2OH. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય એને પ્રાઇમરી આલ્કોહોલ કહેવાય. 1 2 3 અને 4 કાર્બન હશે. જ્યાં ક્રોસ પડે ત્યાં કાર્બન હોય, એ તો બધાને આઈડિયા હશે. બરાબર. ફર્સ્ટ સેકન્ડ યરમાં. અને OH જમણી ડાઉન સાઈડથી લખતા જવાનું, ડાબી એન્ડ જમણી, આ રીતના ગોઠવાયેલા હોય.
બરાબર છે, જમણી જમણી ડાબી જમણી, આ બંને ગ્લુકોઝ અણુ થાય. બટ આ બંને હેમી એસિટાલ ફોર્મમાં હોય એટલે કે C1C4 એ તો આપણે ગ્લાયકોસિડિક ચેઇનમાં જોડવાના છે, પણ C1 કાર્બન નંબર C1 એટલે કે અહીંયા કાર્બન નંબરિંગ કરી દો મેં 1, બીજો કાર્બન, ત્રીજો, ચોથો અને પાંચમો સેમ અહીંયા થશે. હવે થશે શું, અહીંયા હાઇડ્રોજન લખવાનો રહી ગયો તો લખી દઈએ. આ બોન્ડ તૂટશે, આ બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન કાર્બન ઓક્સિજનમાં, વિદ્યુત ઋણતા કોની વધારે, ઓક્સિજનની, કેમ કે સેન્ટરમાં 8 પ્રોટોન હશે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો સેન્ટરમાં કેટલા પ્રોટોન હશે, 6. તો બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ કાર્બન પર પ્લસ ચાર્જ, આ રીતનું ફોર્મ થશે. એટલે બીજી વસ્તુ એમ થશે કે કાર્બન નંબર 5 પર રહેલું આ OH નું બોન્ડિંગ તૂટે, ઓક્સિજન અને હાઇડ્રોજનનું આ બોન્ડિંગ હશે એટલે કે આમ બંધ હશે, તો બંધ તૂટે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે, આ ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ, માઇનસ, અને હાઇડ્રોજન પર ચાર્જ બનશે પ્લસ. અને આ પ્લસ ચાર્જ ધરાવતો હાઇડ્રોજન જોડાશે ક્યાં, માઇનસ ચાર્જ ધરાવતા, આ માઇનસ ચાર્જ ધરાવતા એટલે કે બંને બે ઇલેક્ટ્રોન આ માઇનસ ચાર્જ ધરાવતો ઓક્સિજન બંધ બનાવવા માટે બે ઇલેક્ટ્રોન આપશે, કેમ કે પ્રોટોન પાસે તો ઇલેક્ટ્રોન છે નહીં, H પ્લસ છે, તો બંને ઇલેક્ટ્રોન અહીંયા આપશે એટલે કે અહીંયા થશે OH ફોર્મ, એટલે કે આ H પ્લસ અટેચ થયો અહીંયા. બરાબર. હવે બીજી વસ્તુ કે આ પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન અને માઇનસ ચાર્જ ધરાવતો ઓક્સિજન, આ બંને વચ્ચે આ રીતનું હેમી એસિટાલ ફોર્મ થશે, માઇનસ ચાર્જ ધરાવતો ઓક્સિજન અને પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન આ રીતના એક હેમી એસિટાલ ફોર્મમાં હશે, એટલે કે પાયરેનોસ ચક્ર બનશે. બરાબર. પાયરેનોસ એક ઓક્સિજન અને 5 કાર્બનનું રિંગ બનશે. કઈ રીતના બનશે તે જોઈશું. એ જ રીતે અહીંયા પણ આ ભાઈમાં પણ બોન્ડિંગ તૂટશે, કાર્બન ઓક્સિજનનું બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે, ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ, માઇનસ ચાર્જ, અને અહીંયા આવશે પ્લસ ચાર્જ. અને આ કાર્બન નંબર આ 1 છે, 2, 3, 4 એન્ડ 5, પાંચમા કાર્બનનું બોન્ડિંગ તૂટશે, બંને ઇલેક્ટ્રોન OH નું બોન્ડિંગ તૂટે, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ અને પ્લસ ચાર્જ ધરાવતો H પ્લસ રિમૂવ થશે, કેમ કે બંને ઇલેક્ટ્રોન કોણ લઈ જાય છે, ભાઈ ઓક્સિજન લઈ જાય, તો H પ્લસ થશે. અને આ પ્લસ ચાર્જ ધરાવતું જે છે પ્રોટોન એને બંને ઇલેક્ટ્રોન એટલે કે બંધ બનાવવા માટે બંને ઇલેક્ટ્રોન આપશે કોણ, ઓક્સિજન. આ માઇનસ ચાર્જ ધરાવતું ઓક્સિજન આપે એટલે કે ફોર્મ થશે અહીંયા OH, શું ફોર્મ થશે, OH. એન્ડ આ પ્લસ ચાર્જ ધરાવતું કાર્બન અને માઇનસ ચાર્જ ધરાવતું ઓક્સિજન એટલે કે બંધ બનશે આ લોકો વચ્ચે, ગ્લાયકોસિડિક છે, ગ્લાયકોસિડિક નહીં બને, હેમી એસિટાલ ફોર્મ થશે, એટલે કે પ્લસ ચાર્જ ધરાવતા કાર્બનને બંધાવવા માટે ઇલેક્ટ્રોન આપશે ઓક્સિજન, અને આ રીતના એક બોન્ડ ફોર્મ થશે, કે ઓક્સિજન પર માઇનસ ચાર્જ ને અહીંયા પ્લસ ચાર્જ. હવે તો જોડાયેલા, હવે C1C4 ચેઇનથી જોડાયેલા છે, એટલે કે એક ભાઈ જે છે, બરાબર, એક ગ્લુકોઝ, બંને ડી ગ્લુકોઝ છે, બરાબર. તો આને 1 નંબર કહી દો અને 2 કહીએ કે પછી કહીએ, પછીથી કહીએ, ચલો. થશે એવું, એક ગ્લુકોઝનો કાર્બન નંબર 1 અને બીજા ગ્લુકોઝનો કાર્બન નંબર 4, આ બંને એકબીજા સાથે જોડાઈ અને ગ્લાયકોસિડિક ચેન બનશે. અને બીજી વસ્તુ, આ કાર્બન નંબર 1 બંનેમાં જે છે તે એનોમરિક કાર્બન હોય, એટલે કે સતત ને સતત રોટેશન થયા કરે. તો આપણે આ ભાઈને રોટેશન થાય તો સપોઝ અહીંયા આવી ગયો છે, રોટેશન થઈને એવું એઝ્યુમ કરીએ. અને બીજી વસ્તુ કે કાર્બન નંબર આ જે ગ્લુકોઝનો કાર્બન નંબર 4 અને આ ગ્લુકોઝનો કાર્બન નંબર 1, બરાબર. પછીથી નંબરિંગ કરીએ કે 1, 2, બરાબર. તો આનું બોન્ડિંગ તૂટે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન હાઇડ્રોજનનું બોન્ડિંગ તૂટે, તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ ને અહીંયા H પ્લસ છૂટો પડ્યો,
અને આ બીજું બોન્ડિંગ તૂટશે, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ અને કાર્બન પર ક્રિએટ થશે પ્લસ, તો OH માઇનસ અને H પ્લસ આ રિમૂવ થશે, એટલે કે પાણીનો અણુ રિમૂવ થશે અલ્ટિમેટલી. એન્ડ કાર્બન નંબર 4 અને કાર્બન નંબર 1 એકબીજા સાથે જોડાય એટલે કે ઓક્સિજન મેં આ બહાર લઈએ આપણે, એકબીજા સાથે જોડાય ગ્લાયકોસિડિક ચેનથી, પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન અને માઇનસ ચાર્જ ધરાવતો ઓક્સિજન એકબીજા સાથે આલ્ફા ગ્લાયકોસિડિક ચેનથી જોડાય અને શું બનાવશે? સેલો બાયોસ. શું બનાવે? સેલો બાયોસ. આ રીતનું સેલો બાયોસ ફોર્મ થશે. હવે બીજી વસ્તુ, આ જે છે ફિશર પ્રોજેક્શનમાં દર્શાવેલું છે. હવે આને આપણે દર્શાવીશું શેમાં? પાયરેનોસ ફોર્મમાં, બરાબર. એટલે કે હાવર્થ સંશ્લેષણ કહેવાય, હાવર્થ ફોર્મમાં. હાવર્થ ભાઈએ જે આપ્યું હતું તે સંશ્લેષણ અલગ વસ્તુ છે. તો થશે શું કે એક ઓક્સિજન આ જે ખાય છે, આ છઠ્ઠા નંબરનું એક ઓક્સિજન, છઠ્ઠો નંબર તો ખરેખર આ કાર્બનને જ અપાય, છઠ્ઠા નંબર ઓક્સિજનને ના અપાય. 5 કાર્બન અને 1 ઓક્સિજન રિંગ ધરાવતું જે ચક્ર બનશે તે કંઈક આ રીતના બનશે. હવે નંબરિંગ કરી દો, અને નંબર 1 આપીએ ને આને નંબર 2 આપીએ, બરાબર. આ ગ્લુકોઝનું જે છે તેને નંબર 1 આપીએ કે નંબર 2, સોરી અને 2 આલ દઈએ અને 1 આલ દઈએ, ચલો કોઈ પ્રશ્ન નહીં થાય. હવે જોઈએ આપણે પાયરેનોસ ફોર્મમાં દર્શાવવાનું છે. પાયરેનોસ એટલે થશે શું? એક ઓક્સિજન અને 5 કાર્બન ધરાવતું જે ચક્ર બને તેને પાયરેનોસ રિંગ કહેવાય, પાયરેનોસ ચક્ર, બરાબર. ભાઈ પ્રેક્ટિસ કરજો તો જ આવશે. આ રીતનું બનશે. હવે આ જે છે ચક્ર, કાર્બન નંબર આ રિંગ છે તો પહેલા દર્શાવું. હવે દર્શાવવાનું કઈ રીતના? તો એક ઓક્સિજન, આ તો ઓક્સિજન આવી ગયો, બરાબર. હવે એના પર નંબરિંગ કરવું પડશે. કઈ રીતના નંબરિંગ કરીશું? તો આ નંબર 1 થશે, બરાબર. આ નંબર 2 થશે, 3 થશે, 4 ને 5. 5 કાર્બન થયા. હવે કાર્બન નંબર 1 પર જો, કાર્બન નંબર 1 ગ્લાયકોસિડિક ચેનથી જોડાયેલો છે. કોનાથી વડે જોડાયેલો છે? ગ્લાયકોસિડિક ચેનથી. એટલે કે આ કાર્બન અમે ડાઉન સાઈડ એની જોડે લખેલો હાઇડ્રોજન લખું, અને બીજો ભાઈ જે જોડાયેલો છે તે શું? ગ્લાયકોસિડિક ચેન બીજા ચક્ર જોડે જોડાયેલો, આ ચક્ર જોડે. આ ચક્ર પછી લખીએ છે. હવે કાર્બન નંબર 2 પર જો OH. હવે જે OH જમણી સાઈડે હોય તે ઓલવેઝ ડાઉન સાઈડે લખાય. આ રિંગમાં જે OH કઈ સાઈડે હોય? જમણી સાઈડ, એટલે કે રાઈટ સાઈડે હોય તે ઓલવેઝ ડાઉન સાઈડ લખાય આ રીતના. અને બાકીનું તો કાર્બન નંબર 2 થયો. કાર્બન નંબર 3 આ 3 પર અહીંયા હાઇડ્રોજન લખવાનું રહી ગયું હતું. 3 પર રહેલો જો જમણી સાઈડે કોણ છે? હાઇડ્રોજન, તો ડાઉન સાઈડે, અને ડાબી સાઈડે જે ભાઈ હોય તેને ઓલવેઝ અપ સાઈડે લખવાનું. બે વસ્તુ છે, જમણી સાઈડે હોય તે ડાઉન સાઈડે, અને ડાબી સાઈડે હોય તે અપ સાઈડે. તો અહીંયા જો આ જમણી સાઈડે કોણ છે? OH. કાર્બન નંબર 4 ની વાત છે તો OH કઈ સાઈડે? જમણી સાઈડે, તો ડાઉન લખાશે. ને ડાબી સાઈડે કોણ છે? હાઇડ્રોજન, તો ભાઈ અપ સાઈડ. અને કાર્બન નંબર 5 પર રહેલ કાર્બન નંબર 5 જે છે, કાર્બન નંબર 5 આ કાર્બન છે, અહીંયા કાર્બન હોય, બરાબર. તો કાર્બન નંબર 5 જોડે એક ઓક્સિજન તો જોડાયેલું છે, એ તો છે જ. બટ આ CH2OH ગ્રુપ જે છે તે ઓલવેઝ અપ સાઈડે લખવાનું, ઓલવેઝ અપ સાઈડે જ આવશે. કોઈ પણ રિંગ ચેક કરજો આ રીતની હશે, બરાબર. પાયરેનોસ ફોર્મમાં હશે તો CH2OH ગ્રુપ જે હશે, પ્રાઇમરી આલ્કોહોલ ગ્રુપ, ઓલવેઝ અપ સાઈડ આવશે. બીજી વસ્તુ આ રિંગની વાત કરીએ. આ રિંગ નંબર 2 થઈ, આપણે 2 પહેલા લખી. રિંગ નંબર 1 જેનો કાર્બન નંબર 4 જે છે અહીંયા જોડાયેલો છે, બરાબર છે. તો આપણે રિંગ થોડી ઉલટી રીતે લખીએ. ઉલટી રીતે એટલે કે એક ઓક્સિજન દેખાય છે, આ ઓક્સિજન. કાર્બન નંબર અહીંયા 1 આવશે, કેમ કે 4 જોડાયેલો છે.
આ 2 થશે, કાર્બન નંબર 2, આ 3, આ કાર્બન નંબર 4 દેખાય છે 4. એની જોડે કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. અને બીજું તો અલ્ફા ગ્લાયકોસિડિક ચેનથી જોડાયેલું છે, ગ્લાયકોસિડિક ચેનથી જોડાયેલું છે. કાર્બન નંબર 5 થશે અને છઠ્ઠા નંબર પર ઓક્સિજન છે. બરાબર. હવે આ ભાઈમાં કાર્બન નંબર 1 જો OH ક્યાં છે? OH જમણી સાઈડ, તો જમણી સાઈડ ઓલવેઝ ડાઉન સાઈડ અને ડાબી સાઈડે જે ભાઈ હોય તે અપ સાઈડ આવશે છે. કાર્બન નંબર 2 OH કઈ સાઈડે છે? ભાઈ OH જમણી સાઈડ છે તો ડાઉન સાઈડ અને આ અપ સાઈડ. બરાબર છે. ઓકે. ત્યાર પછી અને બીજી વસ્તુ અહીંયા કાર્બન નંબર 1 નો આ એનોમરિક કાર્બન છે. કયો કાર્બન છે? એનોમરિક. એનોમરિક કાર્બન એટલે કે સતત ને સતત કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય તો તે વખતે રોટેશન થયા કરતું હોય તો એના કારણે બે સમઘટકો મળે છે. એપિમરાઇઝેશનમાં જોયું હશે તો આ OH ને મેં આ સાઈડે બી લખી શકું, તો આપણે આ OH આ સાઈડે લખીએ, પહેલામાં બી આ સાઈડ લખ્યું હતું, તો આ OH કઈ સાઈડે છે? ડાબી સાઈડે છે, તો આપણે ડાબી સાઈડે લખીએ તો થશે શું? ડાબી સાઈડે એટલે કે OH અપ સાઈડ આવશે. ખબર પડી? જમણી સાઈડ વાળો OH ડાઉન સાઈડે. જો આ જમણી સાઈડ તો ડાઉન સાઈડ લખાશે. કાર્બન નંબર 3 OH ક્યાં છે? ડાબી સાઈડે, તો ડાબી સાઈડ એટલે કે OH અપ સાઈડ એટલે આ ડાઉન સાઈડ. કાર્બન નંબર 3. કાર્બન નંબર 4 હાઇડ્રોજન એટેચ છે, ગ્લાયકોસિડિક ચેનથી જોડાયેલો છે. કાર્બન નંબર 5, કાર્બન નંબર 5 પર CH2OH ગ્રુપ ઓલવેઝ દેખાય છે, રિંગની બહાર જ લખવાનું. ક્યાં આવશે? રિંગની બહાર. જે રીતે આમાં રિંગની બહાર અપ સાઈડે લખ્યું, આમાં ડાઉન સાઈડે લખ્યું. બરાબર. બીજું કશું નહીં થાય. અને બીજી વસ્તુ છે મેટરની જેમ રોટેશન આપશો એક 180 ડિગ્રીનું તો આમ થઈ જશે, રોટેટ કરેલી રિંગ છે. હવે આ ભાઈ થયું પાયરેનોસ ફોર્મમાં. હવે આનું કન્વર્ઝન કરીશું આપણે ચેર ફોર્મમાં, એટલે કે આ ભાઈને ખેંચીએ. બરાબર. ખબર પડે? ચેર ફોર્મ. ચેર ફોર્મમાં સૌથી સ્ટેબલ છે એટલા માટે ચેર ફોર્મમાં કન્વર્ઝન કરીશું. તો ચેર ફોર્મમાં કન્વર્ઝન થાય તો કંઈક આવું થશે. આ ઓક્સિજનની રિંગ દેખાય છે એન્ડ હવે ચેર ફોર્મમાં કન્વર્ઝન થશે. એમાં અહીંયા આવશે હાઇડ્રોજન છે. કાર્બન નંબર કયો થશે? આ હાઇડ્રોજન જોડાયેલો છે. આપણે કાર્બન આની વાત કરીએ છીએ, આ રિંગ નંબર 2 ની વાત છે. તો એમાં જોડાયેલું છે કાર્બન નંબર 1, એ એનોમરિક ચેનથી જોડાયેલું છે. બરાબર. કાર્બન નંબર કયો થશે? 1. આ 2, 3, 4 એન્ડ 5. બરાબર. આ જ છે સેમ 1, 2, 3, 4, 5. કાર્બન નંબર આ 5 છે અને પછી ઓક્સિજન સેમ જ છે, ગ્લાયકોસિડિક ચેનથી જોડાયેલો છે બીજા ભાઈ જોડે. હવે બીજા ભાઈ જોડે જોડાયેલો છે તો સેમ ટુ સેમ આમાં પણ શું થશે? ચેર ફોર્મ. બટ ચેર ફોર્મ જુદી રીતના છે. ઓક્સિજન ડાઉન સાઈડે છે અહીંયા, તો આ રીતના લખ્યું થયું. અહીંયા કાર્બન નંબર 4 સાથે જોડાયેલો છે, કાર્બન નંબર 4. બરાબર. હવે આ ભાઈમાં બે વસ્તુ આવશે, એક એક્સિયલ અને એક ઇક્વિટોરિયલ. બે વસ્તુ કે જ્યારે પણ એરો આ રીતના હોય સીધી લીટીનો આમ, તો શું કહેવાય? એક્સિયલ કહેવાય. શું કહેવાય? એક્સિયલ. અને આમ હોય ક્રોસ હોય એંગલ દ્વારા તો ઇક્વિટોરિયલ કહેવાય. શું કહેવાય? ઇક્વિટોરિયલ. બરાબર. તો આપણે પણ આ એક્સિયલ અને ઇક્વિટોરિયલ ફોર્મમાં દર્શાવવાનું છે આને. તો કઈ રીતના થશે તે? હાઇડ્રોજન તો દર્શાવી દીધા, આ પછી દર્શાવે. કાર્બન નંબર 2 જો અહીંયા આ છે તો આ એક્સિયલ કેવો ડાઉન સાઈડે દર્શાવે, તો બીજો એક્સિયલ કેવો આવે? અપ સાઈડે. કેવો આવે? અપ સાઈડે. દેખાય છે? તો અહીંયા અપ સાઈડે એક્સિયલ આવ્યો તો એના પછીને એક્સિયલ કેવો આવે? ડાઉન સાઈડે. આ ડાઉન સાઈડે આવશે, ત્યાર પછી અપ સાઈડે પાછો અને પાંચમા કાર્બન પર એક્સિયલ ડાઉન સાઈડે. હવે બાકીનો ઇક્વિટોરિયલ દર્શાવવો પડશે. ઇક્વિટોરિયલ એટલે કે આમ આવશે, બહાર નીકળતો આમ. આ ઇક્વિટોરિયલ આમ દર્શાવો અને આ ઇક્વિટોરિયલ આમ દર્શાવો. દેખાય છે? હવે જો ડાઉન સાઈડ વાળો
ડાઉન સાઈડ વાળું જે દેખાય આ રિંગમાં એ ઓલવેઝ ડાઉન જ રહેશે. દેખાય છે ડાઉન સાઈડ, અને હાઇડ્રોજન અપ સાઈડ છે. આમાં જો આમાં કોણ છે ડાઉન સાઈડ હાઇડ્રોજન, તો મેં એક્સેલમાં દર્શાવીશ. અને OH કઈ સાઈડ અપ સાઈડ, તો એરો જો અપ સાઈડે જાય છે, આ દેખાય છે અપ સાઈડે, આ ડાઉન સાઈડે, તો OH આમ જશે. ત્યાર પછી કાર્બન નંબર 4 પર OH કઈ સાઈડે ડાઉન સાઈડે, નીચેની સાઈડ છે તો નીચેની સાઈડ, અને હાઇડ્રોજન અપ સાઈડ. આમાં જો હાઇડ્રોજન ડાઉન સાઈડે કોણ છે હાઇડ્રોજન, કાર્બન નંબર 5 પર નંબરિંગ કરવાનું રહી ગયું, 1 2 3 4, અને આ કાર્બન નંબર 5 પર હાઇડ્રોજન ડાઉન સાઈડે, અને અપ સાઈડે કોણ થશે CH2OH. બરાબર. એવી જ રીતે અહીંયા પણ થશે. અહીંયા નંબરિંગ કરવાનું બાકી. કાર્બન નંબર 4 થયો ને, કાર્બન નંબર અહીંયા 5 થશે. એટલે કે ઓક્સિજનની બાજુમાં 1, આ રિંગની વાત છે. ઓક્સિજનની બાજુમાં, એટલે કે અહીંથી ચાલુ કરીએ ને તો આ બાજુ 5 આવશે. 5 આવ્યો, દેખાય છે આ 5 નંબર, અને આ 1 નંબર, તો 1 પછી 2, કાર્બન નંબર 2, પછી 3, આ 4 5. ઓકે. એન્ડ એક્સેલ ઇક્વિટોરિયલ દર્શાવવાના છે તો કઈ રીતના થશે, કાર્બન નંબર 1 હતો ભૂસાઈ ગયો, અપ સાઈડે દર્શાવું એક્સેલ, સીધી લીટીમાં જે આવશે. આમ હવે તો એક્સેલ ને આમ ક્રોસ આવે, ડાઉન સાઈડ આવે કે અપ સાઈડ આવે, કોઈ બી સાઈડ આવે કોઈ પ્રશ્ન નહીં, તો ઇક્વિટોરિયલ કહેવાય. હવે આ પહેલો એક્સેલ અપ દર્શાવે તો બીજો ડાઉન સાઈડ આવશે. કેવો આવશે ડાઉન સાઈડ, તો ઇક્વિટોરિયલ એનાથી વિરુદ્ધ અપ સાઈડ, કાર્બન નંબર 2. અહીંયા કેવું થશે એક્સેલ અપ સાઈડે રહેશે, અને ઇક્વિટોરિયલ કઈ સાઈડ દર્શાવીએ, આમ દર્શાવીએ, ડાઉન સાઈડે આવશે ભાઈ. અંદર જતો દર્શાવશો તો બી વાંધો નહીં આવે, આમ દર્શાવશો તો બી વાંધો નહીં. ત્યાર પછી અહીંયા તો જોડાઈ ગયેલો છે. કાર્બન નંબર 5 પર એક્સેલ ડાઉન સાઈડે છે અહીંયા, તો અહીંયા કાર્બન નંબર 5 પર આમ થશે, ઇક્વિટોરિયલ આમ થશે. હવે જો રિંગ 2 દર્શાવી, રિંગ નંબર 1 આ થશે, રિંગ નંબર 1 આ થશે, તો 1 ને આ રીતના દર્શાવીશું. જો કાર્બન નંબર 1, આ 1, આ 2 છે, આ 3 4, અને કાર્બન નંબર 5 છે. તો 1 નંબરના કાર્બન પર OH ક્યાં છે અપસાઇડે, દેખાય છે અપસાઇડે ઉપર લખવાનું. ત્યાર પછી કાર્બન નંબર 2, આ કાર્બન 2 છે, કાર્બન નંબર 2 પર હાઇડ્રોજન અપસાઇડે અને OH ડાઉન સાઈડે છે, તો અહીંયા આવશે, દેખાય છે. ત્યાર પછી કાર્બન નંબર 3 પર OH અપસાઇડ, હાઇડ્રોજન ડાઉન સાઈડ, તો ડાઉન સાઈડ વાળો ડાઉનમાં દર્શાવ્યો, આ તો ડાઉન સાઈડ જ છે. એ સિવાય હાઇડ્રોજન અપસાઇડ 5 પર, આ 5 નંબરનો કાર્બન, એન્ડ અહીંયા આવશે CH2OH. આ તો સેલોબાયોસનું સ્ટ્રક્ચર. હવે થોડું એક્સપ્લેનેશન વધારે છે, બટ છે ઇઝી, કંઈ છે નહીં આમાં. હવે ભાઈ સેલોબાયોસનું મિથાઇલેશન કરવામાં આવે, મિથાઇલેશન CH3 ટ્વાઇસ SO4 અને NaOH ની હાજરીમાં સંપૂર્ણ મિથાઇલેશન કરવામાં આવે તો હેપ્ટાઓ મિથાઇલ સેલોબાયોસ મળે છે. હેપ્ટા નહીં ઓક્ટા, જેટલા OH છે એટલી જગ્યાએ OCH3 ગ્રુપ લાગશે. કઈ રીતના લાગશે, તો આ સાઈડ મેં રબ કરું, આના પર આની રિએક્શન થશે આગળ, બરાબર છે. તો આ સાઈડ રબ કરું છું, અને આ ક્વેશ્ચન બી રબ કરું તો સ્પેસ મળી રહે. થશે કેવું, C1C4 ચેન પુરવાર કરવાની છે. એમાં પહેલું સ્ટેપ આપણે સેલોબાયોસનું સ્ટ્રક્ચર આ રીતનું હોય, બરાબર. 2 ગ્લુકોઝ જોડાયેલા હોય C1C4 ચેનથી, એ તો જોડી જ દેવાનું. પછીથી શું કરવાનું તેની વાત છે. થશે શું કે ભાઈમાં મિથાઇલેશન CH3 ટ્વાઇસ SO4 અને બેઝની હાજરીમાં સંપૂર્ણ મિથાઇલેશન કરવામાં આવે તો ઓક્ટાઓ મિથાઇલ સેલોબાયોસ મળે છે. તો સંપૂર્ણ મિથાઇલેશન એટલે કે આ જ છે સેલોબાયોસ. એની રિએક્શન થશે CH3 ટ્વાઇસ SO4 in presence of base, પ્રબળ બેઝ ની હાજરીમાં રિએક્શન થશે તો મળશે શું, ઓક્ટાઓ મિથાઇલ, એટલે કે 8 મિથાઇલ ગ્રુપ
મળશે ઓક્ટાઓ મિથાઇલ સેલોબાયસ. કઈ રીતના થશે તે જો. પહેલું સેલોબાયસનું સ્ટ્રક્ચર તો દોરવું જ પડશે. તો કંઈક સ્ટ્રક્ચર કંઈક આવું થશે. સેમ ટુ સેમ કોપી કરશો તો બી વાંધો નહીં. કંઈક હમણાં જ એક્સપ્લેન કર્યું મેં. બીજું બરાબર છે. હવે બુટ કરી દઈએ HOH. થશે કેમ થયેલો. અહીંયા બી હાઇડ્રોજન હતો તો હાઇડ્રોજન બુટ કરી. અહીંયા જો એક્સિયલમાં OH હતો છે, ઇક્વિટોરિયલમાં હાઇડ્રોજન. અહીંયા OH એન્ડ ઇક્વિટોરિયલમાં હાઇડ્રોજન. કાર્બન નંબર આ કયો થશે? 2 થશે. કાર્બન નંબર 3 ની વાત. એક્સેલ ડાઉન સાઈડ લખો તો એક્સેલ અહીંયા અપ સાઈડ એન્ડ અહીંયા. તો અહીંયા OH હતો છે એન્ડ હાઇડ્રોજન. ને કાર્બન નંબર 5 પર અહીંયા હાઇડ્રોજન કેમ કે આ 4 છે એન્ડ ઇક્વિટોરિયલમાં CH2OH. રિએક્શન કેવી થાય છે તે કરાવું છું. પહેલાં સ્ટ્રક્ચર તો દોરી દઈએ. એ સિવાય આ સાઈડે કાર્બન નંબર આ કયો છે? 1 છે. તો અહીંયા કાર્બન નંબર 2 પર હાઇડ્રોજન આ રીતના છે એક્સેલ સ્થાનમાં ને OH ઇક્વિટોરિયલ સ્થાનમાં. એ સિવાય હાઇડ્રોજન OH હાઇડ્રોજન એક્સિયલ સ્થાનમાં ભાઈ ઇક્વિટોરિયલમાં છે. એ સિવાય હાઇડ્રોજન અંદરની સાઈડ એન્ડ CH2OH ઇક્વિટોરિયલમાં છે. આ રીતના હવે મિથાઇલેશન કરવામાં આવે CH3 ટ્વાઇસ SO4 એટલે કે CH3 ટ્વાઇસ SO4 -2 થશે. આ બેનું છૂટું પડે તો અને CH3 પ્લસ કેટલા ટાઈમ? 2 ટાઈમ છે એટલે કે 2 હશે. આ રીતના તો થશે કે જ્યાં OH છે OH એટલે કે સપોઝ અહીંયા OH છે તો અહીંયા બોન્ડિંગ તૂટશે. આ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન એનું બોન્ડિંગ તૂટે. ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ, હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ. અને આપણે રિએક્શન કોની સાથે કરાય? CH3 પ્લસ છૂટો પડેલો છે અહીંયા. તો થશે શું? એક CH3 એટલે કે માઇનસ ચાર્જ ધરાવતા ઓક્સિજન સાથે CH3 પ્લસ લાગી જાય એટલે કે OCH3 ફોર્મ કરે. થયું. જ્યાં OH છે સેમ રિએક્શન અહીંયા પણ OCH3 ફોર્મ થશે. શું થશે? OCH3 દેખાય છે. એ સિવાય અહીંયા દેખાય છે ઓક્સિજન OH છે તો OH ની જગ્યા OCH3 રિંગની અંદર દેખાય. રિંગની અંદર આવશે ભાઈ OCH3 એટલે અંદર ઓલરેડી તો હોય નહીં બટ દેખાય છે એ રીતના. એન્ડ અહીંયા OCH3 થશે. જ્યાં OH3 એટલે કે 1 2 3 4 થયા એટલે કે આ બે કેટલા થયા? 2 CH3 લાગશે એટલે કે 2 H પ્લસ રિમૂવ થશે એટલે કે H2SO4 તો રિમૂવ થવાનું જ છે બાય પ્રોડક્ટ તરીકે. બરાબર. એ સિવાય અહીંયા પણ આ ઓક્સિજન હાઇડ્રોજનનું બોન્ડિંગ તૂટે. ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો કયો ચાર્જ? માઇનસ ચાર્જ. અને અહીંયાથી CH3 પ્લસ લાગશે કેમ કે આપણે સંપૂર્ણ મિથિલેશન કરાય એટલે કે કન્ટિન્યુમાં આપ્યા કરશું. CH3 ટ્વાઇસ SO4 કન્ટિન્યુ પુટ કરતા રહેશું અને અહીંયાથી H પ્લસ રિમૂવ થશે, SO4 જોડે અટેચ થશે. એવી જ રીતે અહીંયા શું થશે? OCH3 અહીંયા OCH3 અહીંયા પણ OCH3. તો ટોટલ જુઓ OCH3 વાળા 1 2 3 4 અને આ બાજુ 4 ટોટલ 8. તો થશે શું? ઓક્ટા ઓ મિથાઇલ સેલોબાયસ ફોર્મ થયું. શું મળ્યું? ઓક્ટા ઓ મિથાઇલ સેલોબાયસ મળ્યું. હવે ઓક્ટા ઓ મિથાઇલ સેલોબાયસ જે મળ્યું જેનું જળ વિભાજન કરતા એટલે કે હાઇડ્રોલિસિસ કરવામાં આવે એસિડિક જળ વિભાજન
તો એસિડિક જળ વિભાજન કરવામાં આવે તો ભાઈમાં શું થશે? ઓક્ટાની જગ્યાએ હેપ્ટાઓ મિથાઇલ લઈ જશે, એટલે કે થશે શું કે અહીંયા આ કાર્બન નંબર 1 જે છે, કાર્બન નંબર 1 આ બાજુ 1 જોડાયેલો છે, 1 4 જોડ જોડાયેલો, એટલે કે અહીંયા નહીં, એનોમરિક જે કાર્બન છે આનું જળ વિભાજન થશે અને આ OCH3 ની જગ્યાએ ફોર્મ થશે OH થઈ જશે પાછું, એટલે કે આ રિડ્યુસિંગ શર્કરા છે, એટલે કે રિડ્યુસિંગ પાર્ટ છે એ પુરવાર થશે એના પરથી, તો જળ વિભાજન કરે H+ H2O વડે જળ વિભાજન કરાવીશું તો હેપ્ટાઓ મિથાઇલ, એટલે કે ઓક્ટાની જગ્યાએ એક આ ભાઈનું કન્વર્ઝન શેમાં થશે? OH માં થઈ જશે. તો સ્ટ્રક્ચર કંઈક આપણી જોડે આવું છે, સેમ ટુ સેમ, બાકી બધું સેમ ટુ સેમ. કાર્બન નંબર 1 અહીંયાનો કાર્બન નંબર 1 જે છે, કેમ કે અહીંયા તો ફ્રી નથી, 1 તો જોડાયેલો છે, આ 2 છે, 3 છે, 4 છે અને 5 છે, દેખાય છે? જોડાયેલી છે રિંગ આ રીતના કંઈક. તો ભાઈમાં આ કાર્બન જે છે એના પરનું OCH3 ગ્રુપ છે, એટલે કે એનોમરિક કાર્બન જે છે, એટલે કે રિડ્યુસિંગ શર્કરા થશે, તો એ ભાઈનું કન્વર્ઝન શેમાં થશે? OH માં, કારણ કે સતત કાર્બન નંબર ગ્લુકોઝનો જે અણુ છે તેમાં રહેલું આ ભાઈનું કન્વર્ઝન થશે OH માં, એટલે કે અહીંયા 8 ગ્રુપ હતા ઓક્ટાઓ મિથાઇલ, ઓ મિથાઇલ ગયેલા હતા 8 હતા, એની જગ્યાએ હેપ્ટા થઈ જશે, બસ કશું છે નહીં બીજું, સેમ ટુ સેમ. ડાઉન સાઈડ તો અહીંયા આવશે OCH3 અને ઇક્વેટોરિયલ સ્થાનમાં લખીશું H જ આવશે, અહીંયા આવશે OCH3 એઝ ઇટ ઇઝ, બાકીનું સેમ ટુ સેમ. અહીંયા તો હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન એન્ડ CH2 OCH3. ઓકે, આ સાઈડ કાર્બન નંબર કયો છે આનો? આ 1 છે, આ બાજુ 4 છે, એટલે કે કાર્બન નંબર 1 થશે 2 3 4 અને 5, બરાબર છે? અહીંયા કાર્બન નંબર 1, કાર્બન નંબર 2 એક્સેલ અપસાઇડ, અહીંયા OCH3 હશે, બાકીનું તો એઝ ઇટ ઇઝ જ છે. હાઇડ્રોજન અહીંયા થશે OCH3, હાઇડ્રોજન અહીંયા હશે OCH3, હાઇડ્રોજન અને અહીંયા હશે CH2 OCH3. તો અહીંયા થયું શું? 8 હતા, 8 ની જગ્યાએ હેપ્ટા એટલે કે 7 હેપ્ટા ઓ મિથાઇલ, શું બન્યું? હેપ્ટા ઓ મિથાઇલ સેલોબાયોસ. શું બન્યું? હેપ્ટા ઓ મિથાઇલ સેલોબાયોસ. આ હેપ્ટા ઓ મિથાઇલ સેલોબાયોસની ઉત્પત્તિ એવું સૂચવે છે કે આ વહીમાં એક રિડ્યુસિંગ એટલે કે 2 ગ્લુકોઝના અણુઓ છે, એમાંથી એક રિડ્યુસિંગ એટલે કે એક OH ફ્રી છે, એનોમરિક કાર્બન ધરાવતા એનોમરિક કાર્બન જે છે તેના પરનું એક OH ફ્રી છે, એટલા માટે અહીંયા રિડક્શન થઈ ગયું છે, એટલે રિડક્શન નહીં, OH માં કન્વર્ઝન થયું, OCH3 નું OH માં જળ વિભાજન કરતા OH માં કન્વર્ઝન થયું. તો કાર્બન નંબર 1 પર OH ફ્રી છે, એનો મતલબ કે આ ભાઈ આના કારણે એક રિડ્યુસિંગ એટલે કે આ રિડ્યુસિંગ શર્કરા થશે આપણી, કઈ થશે? રિડ્યુસિંગ, જેમાં ફ્રી હોય કાર્બન નંબર 1 પર, જો આ દેખાય છે OH ફ્રી છે અહીંયા, તો એ રિડ્યુસિંગ, આ કાર્બન નંબર 1 પર OH ફ્રી નથી તો નોન રિડ્યુસિંગ થશે. આ રિડ્યુસિંગ એટલે કે 2 આ જે છે 1 વાળી આ ચક્ર નંબર 1 આ રિડ્યુસિંગ અને આ કઈ થશે? નોન રિડ્યુસિંગ શર્કરા થશે, બરાબર છે? હવે ફરીથી જળ વિભાજન કરવામાં આવશે, ફરીથી જળ વિભાજન કરવામાં આવે કોનું? આનું હેપ્ટા ઓ મિથાઇલ સેલોબાયોસ, જેનું જળ વિભાજન કરવામાં આવે તો કઈ રીતના થશે તે જોઈએ. આ રબ કરી દો આ સાઈડ, કેમ કે લખવું તો પડશે. તો આ ભાઈનું જળ વિભાજન કરવામાં આવે તો કંઈક મળશે પ્રોડક્ટ, કઈ રીતે જોઈએ?
વેટ, अब एनु जड़ विभाजन કરવામાં આવે તો 2 3 કાર્બન નંબર 2 3 4 6 2 3 4 6 ટેટ્રા ઓ મિથાઇલ ગ્લુકોઝ અને બીજી પ્રોડક્ટ મળશે 2 3 6 ટ્રાઇઓ મિથાઇલ ગ્લુકોઝ। આ બે વસ્તુ મળશે અને એના આધારે કન્ક્લુઝન કરવામાં આવશે કે ભાઈમાં ચેન કઈ ચેનથી જોડાયેલા છે। તો જોઈએ પહેલા જળ વિભાજન કરાવી દઈએ, પછી આપણે વર્ડિંગમાં જોઈશું તો એક્ઝેક્ટ વેમાં તમને આઈડિયા આવી જશે। આ એનું ફરીથી જળ વિભાજન કરવામાં આવે, H2O H+ વડે એસિડિક માધ્યમમાં જળ વિભાજન થશે તો બાય પ્રોડક્ટ મળશે, એક મળશે, જોઈ લો છે કશું નહીં, આ ગ્લાયકોસિડિક બોન્ડ તૂટશે, ગ્લાયકોસિડિક બોન્ડ તૂટશે અને ગ્લાયકોસિડિક બોન્ડ તૂટશે એટલે આપણને પ્રોડક્ટ મળશે। કંઈક કેવી રીતે જોઈ લઈએ। પહેલા આખું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ દોરી દઈએ, એઝ ઇટ ઇઝ જ દોરીએ તો તમને જલ્દીથી આઈડિયા આવશે। ઓક્સિજન ને બીજી રિંગ કંઈક આવી હતી આપણી જોડે, બરાબર। બાકીનું એઝ ઇટ ઇઝ લખી દઈએ, એઝ ઇટ ઇઝ એટલે જેમ છે એમ। કાર્બન નંબર 1 હતો તો આ કાર્બન નંબર 2 થશે। અહીંયા કોણ છે ભાઈ, OCH3 છે, બીજું ડાઉન સાઈડ આવશે હાઇડ્રોજન, અને અહીંયા આવશે OCH3, ઓકે। અહીંયા હાઇડ્રોજન, અહીંયા થશે OCH3, એટલે કે આ જળ વિભાજનમાં કશું નથી, ગ્લાયકોસિડિક જે ચેન જે છે અહીંયા હાઇડ્રોજન છે જે છે તે એમાંનો આ બોન્ડિંગ ગ્લાયકોસિડિક બોન્ડ તૂટશે, CH2OCH3, આ કાર્બન નંબર 2, આ 3, આ 4, આ કાર્બન નંબર 5 થશે અને આ કાર્બન નંબર 6 થશે। બાકીનું તો ચક્રમાં ઓક્સિજન ધરાવતી રિંગ છે, પાયરેનોઝ છે, પાયરેનોઝ ફોર્મમાં છે। આ બાજુ જોઈ લો, હાઇડ્રોજન, અહીંયા કાર્બન નંબર 1 પર OH કેવો છે, ફ્રી છે અહીંયા ભાઈ એનોમરિક ફોર્મમાં, અહીંયા OCH3 એન્ડ હાઇડ્રોજન આમ દર્શાવીએ, અક્ષર લાવવા આવશે, ડાઉન લખ્યું એટલે બાજુમાં, હા OCH3, અહીંયા હાઇડ્રોજન, અહીંયા કાર્બન નંબર 1 આ 2 આ 3 આ 4, કાર્બન નંબર 4 થયો, આ કાર્બન નંબર 5, હાઇડ્રોજન આમ ને બહારની સાઈડ આવશે, CH2OCH3 આમ છે। થશે શું, જળ વિભાજન દરમિયાન બોન્ડિંગ તૂટશે, કાં તો આ સાઈડથી તોડો કાં આ સાઈડથી તોડો, કોઈ બી પ્રોબ્લેમ નહીં થાય, કોઈ બી સાઈડથી તોડી શકો। તો આપણે આ ભાઈનો અહીંથી તોડી કાઢીએ, બોન્ડ તૂટશે, આ કાર્બન છે, અહીંયા આ ઓક્સિજન છે, કાર્બન ઓક્સિજનનું બોન્ડિંગ તૂટે તો કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન ઓલરેડી આ બે તો હોય જ, બીજા બે મેળવે તો માઇનસ ચાર્જ કાર્બન પર, કયો ચાર્જ પ્લસ, આ બોન્ડ છે નહીં હમણાં, કાર્બન પર પ્લસ ચાર્જ। હવે જળ વિભાજન કરાવીએ એટલે કે H+ એન્ડ OH-, આ બે ભાઈઓ હોય જ આયન ફોર્મમાં હોય, જલીય માધ્યમમાં H+ અને OH-, તો OH- આ પ્લસ ચાર્જ ધરાવતા અહીંયા કાર્બન સાથે જોડાઈ જાય એટલે કે બંને ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે આ બે ઇલેક્ટ્રોન આપશે, આ OH અને બંધ બનાવશે, OH બન્યું। બાકીનું રહ્યું આ ઓક્સિજન માઇનસ ચાર્જ ધરાવતું એના જોડે જોડાશે OH-, તો સરખું બેટર રહે એટલા માટે થોડુંક નાનું કરી દઈએ, ઓક્સિજન માઇનસ ચાર્જ હતો ઓક્સિજન પર, એના જોડે જોડાશે H, બરાબર। તો જો આ જે પ્રોડક્ટ મળી તે કાર્બન નંબર 2 પર CH3, 3 પર CH3, OCH3, 4 પર OCH3, 5 પર OCH3, 5 પર નથી ભાઈ,
આ કાર્બન નંબર 6 પર OCH3 એટલે શું થશે કાર્બન નંબર 2 દેખાય છે 3 4 and 6 2 3 4 6 થશે તો કાર્બન નંબર 2 3 4 6 ટેટ્રા ઓ મિથાઇલ ઓક્સિજન પર CH3 જોડાયેલા છે ઓ મિથાઇલ મિથાઇલ લખી શકાય ટેટ્રા ઓ મિથાઇલ આ જે ઓલરેડી જે સ્ટ્રક્ચર જે છે તો શું છે ગ્લુકોઝ ટેટ્રા ઓ મિથાઇલ ગ્લુકોઝ અને અહીંયા કાર્બન નંબર 1 2 3 કાર્બન નંબર 1 પર OH ફ્રી છે એટલે કે અહીંયા OCH3 ક્યાં ક્યાં છે તે જોવાના 2 પર છે 3 પર છે 4 પર નથી 5 પર 5 આ 5 છે 5 પર નથી આ 6 નંબરના કાર્બન પર છે તો થશે શું 2 પર CH3 3 પર છે 4 પર નથી 2 3 6 ટ્રાય ઓ મિથાઇલ ગ્લુકોઝ શું થશે ટ્રાય ઓ મિથાઇલ ગ્લુકોઝ હવે આના પરથી કન્ક્લુઝન થશે પહેલી વસ્તુ કે સંપૂર્ણ મિથાઇલેશન કરાયું તો ઓક્ટાઓ મિથાઇલ સેલોબાયસ વોલ્યુમ અને જળ વિભાજન કરાયું તો હેપ્ટાઓ મિથાઇલ સેલોબાયસ મળ્યું અને એનું ફરીથી જળ વિભાજન કરવામાં આવે તો બે પ્રોડક્ટ મળી 236 ટ્રાયઓ મિથાઇલ ગ્લુકોઝ અને 2346 ટેટ્રાઓ મિથાઇલ ગ્લુકોઝ એના પરથી આ કન્ક્લુઝન કરવામાં આવશે તો આ સાઈડ રફ કરું તો મેં લખી શકું પહેલા અહીંયા લખી દઈએ એક જે કર્યું તે લખવાનું છે સેલોબાયોઝનું પહેલી વસ્તુ સેલોબાયોઝનું સંપૂર્ણ મિથાઇલેશન કોના વડે કર્યું છે આપણે CH3 twice SO4 in presence of NaOH વડે કરતા શું મળ્યું તો આપણને સૌથી પહેલા ઓક્ટા એટલે કે આ તમને કરી લેશે એકવાર તો પછી તો લખી શકશો ઓક્ટા ઓ મિથાઇલ ઓક્સિજન મિથાઇલ ગ્રુપ ઓક્ટા ઓ મિથાઇલ સેલોબાયોઝ મળે છે હવે આ સાઈડ તો રફ કરવી પડશે અને એ ભાઈનું ફરીથી જળ વિભાજન કરતા ઓક્ટાઓ મિથાઇલેશન કરાયું તો સંપૂર્ણ મિથિલેશન કરતા ઓક્ટાઓ મિથાઇલ મળ્યું એનું જળ વિભાજન કરતા હેપ્ટાઓ મિથાઇલ મળ્યું હેપ્ટાઓ મિથાઇલ કારણ કે એક OH એનોમેરિક કાર્બન પરનો OCH3 ગ્રુપ હતું જેનું કન્વર્ઝન શેમાં થશે OH માં થઈ જશે એટલે કે હેપ્ટાઓ મિથાઇલ સેલોબાયોઝ મળે છે જેનું જળ વિભાજન કરતા ઓક્ટાઓ મિથાઇલ જે મળ્યો હતો તેનું બરાબર એટલે કે જેનું જ લખું છું આખું કન્ટિન્યુમાં ચાલવા દેવાનું છે જેનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં એટલે કે જળ વિભાજન ઇન પ્રેઝન્સ ઓફ H2OH+ કરતા શું મળે છે હેપ્ટાઓ મિથાઇલ સેલોબાયોઝ મળે છે બરાબર અને જેનું ફરીથી જળ વિભાજન કરતા એ બી લખી દઈએ જેનું ફરીથી જળ વિભાજન કરતા શું મળે બે પ્રોડક્ટ મળે છે 2346 ટેટ્રા એટલે કે 4 ટેટ્રાઓ મિથાઇલ ગ્લુકોઝ અને બીજું શું મળે છે 236
2,3,6 ટ્રાય ઓ મિથાઇલ ગ્લુકોઝ મળે છે. હવે પુરવાર શું કરવાનું છે? તો અહીંયા પહેલી વસ્તુ કે ઓક્ટાઓમિથાઇલ આ જે મળ્યું હતું તેનું જળ વિભાજન કરતા એટલે કે હેપ્ટાઓમિથાઇલ સેલોબાયોઝ મળે છે, એટલે કે એની હાજરી એવું પુરવાર કરે છે, નિર્માણ સૂચવે છે કે સેલોબાયોઝનો એક રિડ્યુસિંગ એટલે કે રિડક્શન કરતા સમૂહ હાજર છે. એટલે કે બીજો પોઈન્ટ કરીને લખવાનું કે મિથાઇલેશન કર્યું, ઓક્ટાઓ મિથાઇલ મળ્યું, તો હેપ્ટા ઓ મિથાઇલ એટલે કે એક વસ્તુ મળી હતી હેપ્ટા ઓ મિથાઇલ સેલોબાયોઝની ઉત્પત્તિ સૂચવે છે. સેલોબાયોઝની ઉત્પત્તિ સૂચવે છે કે એક એનોમરિક કાર્બન, બરાબર, એનોમરિક કાર્બન પરનો OH ફ્રી છે કે સેલોબાયોઝ એ OH કેવો હોય રિડ્યુસિંગ છે કે સેલોબાયોઝ કેવું છે સેલોબાયોઝમાં રિડક્શન કરતા સમૂહ હાજર છે. રિડ્યુસિંગ બી લખી શકાય, માં રિડક્શન કરતા સમૂહ હાજર છે. એટલે કે એક OH અહીંયા તો સાઈડ પર યાદ હોય તો એનું જ આપણે કર્યું હતું એનોમરિક કાર્બન, તો એક રિડક્શન કરતા સમૂહ હાજર છે. હવે બીજી વસ્તુ કે 2, 3, 6 2, 3, 4 આ દેખાય છે 2, 3, 4 and 6 ટેટ્રાઓમિથાઇલ ગ્લુકોઝ બન્યું છે, બરાબર, નું નિર્માણ સૂચવે છે કે રિડક્શન કરતા સમૂહ ધરાવતો આ એટલે કે રિડ્યુસિંગ, તો આ છે આ રિડ્યુસિંગ છે આપણું જે આ બે રિંગ પૈકી આ રિડ્યુસિંગ છે ને આ નોન રિડ્યુસિંગ થશે. કેમ? કેમ કે આ તો ગ્લાયકોસિડિક ચેનમાં જોડાયેલો હતો, તો આનું તો રિડક્શન થયું જ નહોતું. રિડક્શન એટલે કે OH માં કન્વર્ઝન નહોતું થયું. ક્યારે? જળ વિભાજન કરાવ્યું હતું તે વખતે. તો 2, 3, 4, 6 ટેટ્રાઓમિથાઇલ દેખાય છે 2, 3, 4, 6 ટેટ્રાઓમિથાઇલ ગ્લુકોઝ જે છે તે કેવો છે રિડક્શન કરતા ધરાવતો કાર્બન જે ગ્લાયકોસિડિક ચેનમાં કાર્બન નંબર 4 એટલે કે બીજાના 4 કાર્બન સાથે અથવા 5. હવે એવું પુરવાર નથી થયું કે કયા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ, એટલે કે આ તો રિડ્યુસિંગ, આ નોન રિડ્યુસિંગ કેમ બન્યો? કેમ કે આ એનોમરિક કાર્બન જે છે આ ભાઈનો એનોમરિક કાર્બન C1 જે છે તે એક બીજા ચક્ર જોડે જોડાયેલો છે. એ કયા બીજા ચક્ર સાથે જોડાયેલો છે આપણે પુરવાર કરવાનું છે. તો કયા કાર્બન 4 સાથે જોડાયેલો કે 5 સાથે જોડાયેલો એ વસ્તુ પુરવાર કરવાનું છે, બરાબર. તો એનોમરિક કાર્બન એ તો જોડાયેલો છે ચક્ર સાથે, એ પુરવાર થાય કયા કાર્બન નંબર 4 પર કાં તો કાર્બન નંબર 5 પર. આ બે પૈકી એક કાર્બન પર સાથે જોડાયેલો હોવો જોઈએ, એટલે કે આ પર તો નહીં જ. કેમ? આ રિડ્યુસિંગ છે, સેલોબાયોઝ રિડ્યુસિંગ શર્કરા છે, એટલે કે એક તો C1 કાર્બન પર આ એનોમરિક કાર્બન ફ્રી છે, પણ બીજો એનોમરિક કાર્બન આ જે છે તે આના સાથે કોઈ 4 સાથે જોડાયેલો હોવો જોઈએ કાં તો 5 સાથે. રબ કરું વર્ડિંગમાં લખીશ એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. બીટ બે વસ્તુ મળી છે 2, 3, 4, 6 ટેટ્રાઓમિથાઇલ. અને 2, 3, 6 એટલે કે 4 પર OCH3 નથી અને 5 પર નથી એવું સૂચવે છે.
વર્ડિંગ લખો એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. આપણને મળ્યું શું બીજી પહેલી પ્રોડક્ટ કે 2 3 4 6 ટેટ્રાઓમિથાઇલ ગ્લુકોઝમાં 2 3 4 6 ટેટ્રાઓમિથાઇલ D પ્લસ ગ્લુકોઝ માં આમાં કાર્બન નંબર 1 જે છે બરાબર, કાર્બન નંબર તેમાં રહેલો જેમાં રહેલ કાર્બન નંબર 1 C1 બરાબર, કાર્બન નંબર 1 જે એનોમરિક કાર્બન છે એટલે કે C1 રિડક્શન કરતા સમૂહ બરાબર, રિડક્શન કરતા સમૂહ વાળો માં રહેલ રિડક્શન કરતા સમૂહ વાળો કાર્બન નંબર C1 એક ગ્લાયકોસિડિક ચેનમાં તો જોડાયેલો છે. C1 કાર્બન પરનો OH એક કેવો છે એટલે કે બીજી રિંગની વાત કરે છે. OH કેવો હોય મુક્ત છે એટલે કે આપણને જે પ્રોડક્ટ મળી કે 2 પર OCH3 છે, 3 પર 4 પર 6 પર છે, બટ આ તો મુક્ત છે. હવે મુક્ત છે એનો મતલબ એ થયો કે આ ભાઈ જે છે મુક્ત છે એનો મતલબ એનો આ નોન રિડ્યુસિંગ પણ પાછો હતું. ચક્ર આપણે જોયું હતું નોન રિડ્યુસિંગ હતું એટલે કે આ મુક્ત છે જેથી તે કાર્બન આ કાર્બન બીજા ચક્રના આ કાર્બન બીજા ગ્લુકોઝ એકમના C4 અથવા C5 કેમ કે આપણી બીજી પ્રોડક્ટ હતી તે કેવી હતી 2 3 અને 6 ટ્રાયઓમિથાઇલ ગ્લુકોઝ હતી યાદ હોય તો બરાબર, કારણ કે એમાં કાર્બન નંબર 1 ની તો ગણતરી કરવાની નહીં કેમ કે રિડ્યુસિંગ જ હતું તો કાર્બન નંબર 1 નો તો ફ્રી રહેવાનો, 2 પર નહીં થાય 3 પર નહીં થાય તો બાકી કરાય C4 અને C5 બરાબર. C4 અને C5 કાર્બન સાથે જોડાયેલ હોવો જોઈએ, કાર્બન સાથે જોડાયેલ હોવો જોઈએ. કેમ કે આ ભાઈમાં ફ્રી નથી કેમ કે 1 પરનો જે કાર્બન છે જે તે રિડ્યુસિંગ હશે એનોમરિક કાર્બન રિડ્યુસિંગ છે રિડક્શન કરતા સમૂહ ધરાવતો હશે તો 1 પર તો જોડાય નહીં કારણ કે આ 1 છે તો જોડાય કાં તો 4 પર કાં તો 5 પર. ત્યાર પછી 2 3 6 ટ્રાયઓમિથાઇલ ગ્લુકોઝ આ વયની ઉત્પત્તિ સૂચવે છે કે આ વયનો કાર્બન નંબર 4 અથવા 5 બરાબર, કાર્બન નંબર 4 અથવા 5 એ નોન રિડ્યુસિંગ એકમ કાર્બન નંબર C1 સાથે જોડાયેલો હોવો જોઈએ. તો આ ગ્લુકોઝની ઉત્પત્તિ થઈ જેનું સેવા ફોર્મેશન થાય છે જેનું ગેમા લેક્ટોનમાં ફોર્મેશન થઈ શકે એટલે કે ગેમા લેક્ટોન આનો ક્રિએટ થાય છે તેથી પુરવાર થઈ ગયું જેનું સેમાં કન્વર્ઝન થાય ગેમા લેક્ટોન ફોર્મેશન થાય છે એમાં ગેમા લેક્ટોન ફોર્મેશન બને છે જે પુરવાર કરે છે કે આ 2 3 6 ટ્રાયઓમિથાઇલ ગ્લુકોઝ નો કાર્બન નંબર 4 2 3 6 ટ્રાયઓમિથાઇલ ગ્લુકોઝ નો એકમનો
કાર્બન નંબર 4 એકમનો કાર્બન એટલે કે C4 ગ્લાયકોસિડિક ચેનમાં જોડાયેલો હોવો જોઈએ. ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલો હોવો જોઈએ. બંધથી જોડાયેલો હોવો જોઈએ. અને જે આપણે પુરવાર કરવાનું તો બરાબર કે સેલોબાયોસ જે છે તે સેલોબાયોસ જે છે તેમાં જોડાણ જે છે C1 C4 પ્રકારનું છે. તેથી લખી શકાય કે પુરવાર થાય છે કે સેલોબાયોસમાં નોન રિડ્યુસિંગ એકમનો કાર્બન નંબર 1 અને રિડ્યુસિંગ એકમનો કાર્બન નંબર 4 માં C1 C4 ગ્લાયકોસિડિક ચેન અથવા બંધ લખી શકશું અને કૌંસમાં કરીએ બંધથી જોડાયેલ છે અને સ્ટ્રક્ચર પુરવાર થઈ ગયું છે. તો આ ભાઈનો 2,3,6 ટ્રાય મિથાઇલ ગ્લુકોઝનો કાર્બન નંબર 1 તો નહીં જોડાય, કારણ કે એ કેવો છે રિડ્યુસિંગ એકમ એનોમેરિક કાર્બન, એ તો ફ્રી છે, એ ફ્રી રહેવાનો. એન્ડ ગેમા ઇલેક્ટ્રોનનું ફોર્મેશન જે થયું, જે ગેમા ઇલેક્ટ્રોન જે ફોર્મ થયું તેના પરથી એ પુરવાર થયું કે આ ભાઈનો કાર્બન નંબર 4 અને 5 પૈકી કાર્બન નંબર 4 જ કાર્બન નંબર કયો 4 જ કાર્બન નંબર 4 ગ્લાયકોસિડિક ચેનથી જોડાયેલો હોવો જોઈએ. તો આ તું સેલોબાયોસનું બંધારણ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું કાર્બોહાઈડ્રેટ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. એન્ડ આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરો, બરાબર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કાર્બોહાઈડ્રેટ સાથે.